તો અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। જીઆઈડીસી ફેઝ 4 માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી છે। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। તો સોલ્વન્ટ અને ઇથાઇલ કેમિકલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। ફેક્ટરીની આજુબાજુમાં આવેલી 3 થી 4 ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે। હાલ આ ઘટનામાં 2 લોકોને ઈજા થતાં સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ફેક્ટરીની ચારે તરફથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આગ લાગવાના ધુમાડા જીઆઈડીસી રોડ પર દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા, ત્યારે આગને કાબૂમાં લેવાના પ્રયાસો અત્યારે પણ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ઘણા કલાકોથી આગનું આ સ્વરૂપ નજરે પડી રહ્યું છે, એવામાં ઘણી જહેમત કરવામાં આવી રહી છે આગને કાબૂમાં લેવા માટે। તો એક બાજુ છેલ્લા 3 થી 4 દિવસથી ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એવામાં જે ઘર તોડ્યા તેનો કાટમાળ હજુ ત્યાં જ પડ્યો છે, ત્યારે કાટમાળમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કાપડ, પ્લાસ્ટિક અને લાકડા સહિતના સામાનમાં આગ લાગી છે। જોકે હાલ ત્યાં ફક્ત કાટમાળ હતો, જેથી જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી। પ્રાથમિક તબક્કે ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો અમદાવાદના પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી। આ આગની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। જોકે આગની ઘટનામાં અનેક વાહનો બળી ગયા હતા। વાહનોમાં લાગેલી આગના કારણે તેનું સ્વરૂપ વિકરાળ બની ગયું હતું। જોકે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની સમાચાર નથી મળી રહ્યા। ફાયર વિભાગ આગ બુઝાવવા માટે આગ લાગવાના કારણ વિશે તપાસ હાથ ધરવામાં આવનાર છે, ત્યારે હાલ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। તો અમદાવાદના બાપુનગરમાં બંધ કારમાં આગ લાગવાની ઘટના। અચાનક પાર્કિંગમાં રાખેલી કારમાં આગ ભભૂકી ઉઠી હતી। આગને પગલે કાર બળીને ખાખ થઈ ગઈ। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી છે। તો અમદાવાદમાં આજે વિવિધ સ્થળો પર આગની ઘટના બનવા પામી હતી, ત્યારે અમદાવાદ જાણે કે આગની હારમાળા સર્જતું હોય તેવું અમદાવાદ આજે જોવા મળ્યું છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આગની ઘટનામાં જાણે કે આગની આજે હારમાળા સર્જાઈ છે। એક પછી એક આગની ઘટના અમદાવાદમાં સામે આવી રહી છે, તેવામાં ઘણી જગ્યાએ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો ઘણી જગ્યાએ આગને કારણે મોટી સંખ્યામાં જાનમાલનું નુકસાન થવાના સમાચાર મળી રહ્યા છે। એવામાં માલ સામાનને પણ નુકસાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અચાનક જ અમદાવાદમાં આગ લાગવાના બનાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। એવામાં અત્યારે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છે તે બાપુનગરના છે, કે જ્યાં એક કારમાં આગ લાગવાની ઘટના બની હતી। બંધ કારમાં આગ લાગવાની ઘટના અચાનક જ પાર્કિંગમાં રાખવામાં આવેલી કાર ભભૂકી ઉઠી હતી, ત્યારે આગના પગલે કાર બળીને ખાખ થઈ ગઈ છે। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી છે।